હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું અવંતી ફેલોસની અંદર આજના મેથ્સના લેક્ચરમાં. તો ચાલો, ઘણા બધા બાળકો આપણી સાથે જોડાઈ ગયા છે આજના મેથ્સના સેશનનો અભ્યાસ કરવા માટે. બરાબર ને? તો સૌથી પહેલી વસ્તુ, દરેક સ્કૂલમાંથી તમારો કેમેરો ઓન રાખો, વિડીયો ચાલુ કરી દો ફટાફટ ફટાફટ. દરેક સ્કૂલને વિનંતી છે, વિડીયો ફટાફટ ચાલુ કરો. મારે બાળકોને જોવા છે, તો તમારો વિડીયો ચાલુ હોવો જોઈએ. દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ, દરેક સ્કૂલના શિક્ષક મિત્રો, વિડીયો ચાલુ કરી દો, વિડીયો ચાલુ કરી દો, ઝડપથી ઝડપથી ઝડપથી. યસ યસ, ઝડપથી વિડીયો ચાલુ કરી દો. તો બાળકો, મેથ્સની અંદર સેકન્ડ ચેપ્ટર ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એટલે કે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ, અને આજે આ ચેપ્ટરનો છે લેક્ચર નંબર 3, ત્રીજો લેક્ચર છે ભાઈ. અને આજે આપણે ત્રીજા લેક્ચરમાં શું જોવાના? ક્વેશ્ચન પ્રેક્ટિસ એટલે કે પ્રશ્નની પ્રેક્ટિસ કરીશું અને કેટલાક સૂત્ર જોઈશું, ફોર્મ્યુલા. બરાબર? તો આજે આપણે પ્રશ્નની પ્રેક્ટિસ કરીશું અને થોડાક સૂત્ર જોઈશું. ઓકે. અને આઈ હોપ કે અત્યાર સુધીના જે બે લેક્ચર આપણા ગયા છે આ ચેપ્ટરના, તેમાં તમને જેટલું પણ ભણાવ્યું છે તેમાં તમને મસ્ત સમજ પડી હશે. જે પણ તમને કરાવવામાં આવી રહ્યું છે તેમાં તમને ખ્યાલ આવવો જોઈએ. દરેક વસ્તુ નોટબુકમાં લખજો ભાઈ. બરાબર? અને આ નોટબુક તમને પરીક્ષા વખતે કામ લાગશે, ખબર છે ને? બરાબર? તો દરેક વસ્તુને તમારી નોટબુકમાં લખજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. તો ચાલો, આજના લેક્ચરની શરૂઆત કરીએ છીએ આપણે. તૈયાર ને? એકદમ એકદમ એક્ટિવ રહેજો આખા લેક્ચરમાં. અને જે પણ તમને ભણાવું છું તેમાં વ્યવસ્થિત ધ્યાન આપજો, એક એક દાખલામાં એક એક જગ્યાએ. બરાબર? તો ચાલો શરૂઆત કરીએ. તો જુઓ, તમારી સામે એક સવાલ છે અને આપણે આ સવાલને ઉકેલવાનો છે. તો શું કીધું છે? ઇફ સાઇન ઇનવર્સ ઓફ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ ક્યુબ બાય 4 માઇનસ અપ ટુ સો ઓન. પછી છે પ્લસ કોસ ઇનવર્સ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ રેઝ ટુ 4 બાય 2 પ્લસ એક્સ રેઝ ટુ 6 બાય 4 માઇનસ અપ ટુ સો ઓન equal to pi by 2 for 0 less than modulus x less than root 2. Then x equals, x ની કિંમત શોધવા કીધી. શું શોધવા કીધું? x ની કિંમત. તમને કંઈક આવું આપેલું છે અને તમારે x ની કિંમત શોધવાની છે. x ની જે બી કિંમત આવશે તેનું માનાંક એ 0 ને વર્ગમૂળ 2 ની વચ્ચે છે. તો ચાલો, કેવી રીતના શોધીએ આપણે આ x ની કિંમતને? કહી શકશો કેવી રીતે શોધીએ x ની કિંમતને? તો તમને આપેલું શું છે એકવાર ધ્યાનથી જુઓ. તમને આપેલું શું છે? તો કે ભાઈ આપેલું છે સાઇન ઇનવર્સની અંદર x માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ ક્યુબ બાય 4 માઇનસ અપ ટુ સો ઓન પ્લસ કોસ ઇનવર્સની અંદર છે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ રેઝ ટુ 4 બાય 2 પ્લસ એક્સ રેઝ ટુ 6 બાય 4 માઇનસ અપ ટુ સો ઓન. ઓકે, ઇક્વલ ટુ પાઈ બાય 2. ઇક્વલ ટુ પાઈ બાય 2. આ વસ્તુ તમને આપી છે. આ વસ્તુ તમને આપી છે. બરાબર? ચાલો, હવે જુઓ. હવે આ વસ્તુ જોઈને તમને યાદ આવવી જોઈએ શાની ખબર? ભાઈ અહીંયા સાઇન ઇનવર્સ છે, પછી છે વત્તા કોસ ઇનવર્સ, સામે છે પાઈ બાય 2. શાની યાદ આવી? યાદ આવી? એક સૂત્રની યાદ આવી. કયું સૂત્ર? કઈ ફોર્મ્યુલા? સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર કેટલા થાય? બરાબર પાઈ બાય 2 થાય. યાદ આવી કંઈક? સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર પાઈ બાય 2 થાય ને? એટલે કે વાતને સમજજો કે આ સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સનો સરવાળો પાઈ બાય 2 છે. અને આ સરવાળો પાઈ બાય 2 ક્યારે થાય? કે જ્યારે આ સાઇન ઇનવર્સની અંદર જે લખેલું છે તે અને કોસ ઇનવર્સની અંદર જે લખેલું છે તે આ બેવ સરખા હોય ત્યારે. આ બંને કેવા હોવા જોઈએ? સરખા, બંને ઇક્વલ હોવા જોઈએ. ત્યારે જ આ સરવાળો પાઈ બાય 2 થાય, બાકી નહીં થાય. સૂત્ર કહે છે આ વસ્તુ કે સાઇન ઇનવર્સમાં જો એક્સ હોય ને તો કોસ ઇનવર્સમાં બી એક્સ જ હોવો જોઈએ. મતલબ બહુ સિમ્પલ છે કે બેવમાં સરખું હોવું જોઈએ. એટલે આ બેવ સરખા હોય તો જ સરવાળો પાઈ બાય 2 થાય. તો આપણે આ બેવને સરખાવીશું. એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ ક્યુબ બાય 4 માઇનસ અપ ટુ સો ઓન ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સની 4 છેદમાં 2 પ્લસ એક્સ રેઝ ટુ 6 બાય 4 માઇનસ અપ ટુ સો ઓન. એક્સની કિંમત શોધવાની છે ભાઈ. હવે શું કરીએ? સાદુરૂપ આપવાનું.
આ દેખાય શું છે તમને? આ વસ્તુ છે શું? આ તમને ડાબી સાઈડ આ જે વસ્તુ દેખાય છે તે છે શું? આને ઓળખવાનો જરાક પ્રયત્ન કરો. શું છે ભાઈ આ? તો ભાઈ આ છે અનંત સમગુણોત્તર શ્રેઢી અથવા શ્રેણી. અનંત સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો છે ને સમગુણોત્તરમાં. એક્સ છે, પછી એક્સ સ્ક્વેર બાય 2, પછી એક્સ ક્યુબ બાય 4. તો અહીંયા જે સામાન્ય તફાવત છે તે છે એક્સ બાય 2 માઇનસ એક્સ બાય 2. માઇનસ એક્સ બાય 2 વડે દરેક પદોને ગુણવાથી આગળનું પદ આવે છે. અને આ બરાબરની જમણી સાઈડ બી જુઓ, અનંત શ્રેણી છે. અને અનંત શ્રેણી કેવી? તો કે ભાઈ અનંત સમગુણોત્તર શ્રેણી. તો આ છે ભાઈ અનંત સમગુણોત્તર શ્રેણી. આ બંને શું છે? અનંત સમગુણોત્તર શ્રેણી. આ જે અનંત સમગુણોત્તર શ્રેણી છે તેનું પ્રથમ પદ a બરાબર x અને સામાન્ય ગુણોત્તર માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 ને x વડે ભાગો તો સામાન્ય ગુણોત્તર માઇનસ એક્સ બાય 2. આ પણ અનંત સમગુણોત્તર શ્રેણી છે જેનું પ્રથમ પદ છે એક્સ સ્ક્વેર અને સામાન્ય ગુણોત્તર આ બેવનો ભાગાકાર કરો તો અહીંયા તમને સામાન્ય ગુણોત્તર મળશે માઇનસ એક્સ સ્ક્વેર બાય 2. હવે તમારે કરવાનો છે આ સરવાળો અને અનંત સમગુણોત્તર શ્રેણીના અનંત પદોના સરવાળાનું સૂત્ર તો યાદ કરો. શું હતું સૂત્ર? a પ્લસ AR પ્લસ AR સ્ક્વેર પ્લસ અપ ટુ ઇન્ફિનિટી. આ સરવાળાનું સૂત્ર હતું a ના છેદમાં 1 માઇનસ r. આ સૂત્ર તમને 11માં ભણવામાં આવ્યું છે. આ સૂત્ર તમને 11માં ભણવામાં આવ્યું છે. આ સૂત્ર અહીંયા વાપરીશું. a એટલે પ્રથમ પદ છે x, છેદમાં છે 1 માઇનસ r. r એટલે સામાન્ય ગુણોત્તર જે લખેલો છે માઇનસ એક્સ બાય 2 એના બરાબર. અહીંયા પણ એ જ સૂત્ર, a ના છેદમાં 1 માઇનસ r. a એટલે એક્સ સ્ક્વેર, પ્રથમ પદ એક્સ સ્ક્વેર, છેદમાં 1 માઇનસ r. સામાન્ય ગુણોત્તર r બરાબર છે માઇનસ એક્સ સ્ક્વેર બાય 2. ચાલો સાદુરૂપ આપીએ તો x ના છેદમાં 1 માઇનસ માઇનસ પ્લસ એક્સ બાય 2 એના બરાબર એક્સ સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ માઇનસ પ્લસ થાય ને પછી એક્સ સ્ક્વેર બાય 2. ક્લિયર છે? ધ્યાન આપતા રહેજો. એના પછી હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરીને સાદુરૂપ આપીએ તો માટે x ના છેદમાં ક્રોસ ગુણાકાર કરવો તો 2 પ્લસ એક્સ બાય 2 ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ના છેદમાં ને આ સાઈડ થઈ જશે 2 પ્લસ એક્સ સ્ક્વેર બાય 2. ચલો આ બે ઉડી જશે, ઉપરથી એક્સ ઉડી જાય, પરંતુ શું ઉડાડી શકાય ખરું? એક્સ ને શોધવાનું છે તો ઉડાડી શકાશે, પરંતુ તમે કોઈ બી વસ્તુને ઉડાડો ને તો એ શૂન્યતર હોય તો જ ઉડે. એક્સની કિંમત શૂન્ય સિવાયની જ હોવી જોઈએ. તો હા ભાઈ, અહીંયા એક્સની કિંમત શૂન્ય સિવાયની જ છે. એક્સની જે કિંમત છે તે શૂન્ય સિવાયની જ છે. કેમ કે જુઓ, વાતને સમજો કે માનાંક એક્સ 0 કરતાં મોટો છે અને માનાંક એક્સ 0 કરતાં મોટો હોય તો એનો મતલબ એક્સ એ 0 કરતાં મોટો, અને એક્સ જો ધન હોય તો બે બાજુથી એને ઉડાડી શકાય. વાતમાં સમજ પડી? સાદું રૂપમાં આગળ વધીએ. હવે જુઓ, આ 2 પ્લસ એક્સ સ્ક્વેરને આ સાઈડ લઈ આવો, એના બરાબર એક્સ સાથે આ 2 પ્લસ એક્સને ગુણીએ તો 2x પ્લસ એક્સ સ્ક્વેર. બંને સાઈડથી કોણ કેન્સલ થાય છે? પ્લસ એક્સ સ્ક્વેર કેન્સલ, માટે 2 બરાબર 2x. બંને સાઈડથી આ બે પણ ઉડી જાય એટલે અહીંયા કઈ નહીં રહ્યું તો 1. એક્સ બરાબર 1. આ છે જવાબ. જવાબ આવી ગયો છે ભાઈ, એક્સ બરાબર 1 ઓપ્શન બી માં. સમજ પડી જાય? એકદમ ઈઝી, આવડી જાય. બહુ સહેલો હતો ને. બસ પહેલા શરૂઆતમાં બસ એક સૂત્ર યાદ કર્યું. એ સૂત્ર એવું કહે કે ભાઈ આ બેવ સરખા હોય તો જે વસ્તુ સાચી, એટલે બેવને સરખાવી દીધા. આ બેવ સાઈડ તમે જે વસ્તુને જોઈ રહ્યા છો તે છે શ્રેણી, પણ કઈ? અનંત સમગુણોત્તર. તો અનંત સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર મૂક્યું, સાદુરૂપ આપ્યું, એક્સ આવી ગયો 1. બસ આટલું હતું. એકદમ હેલો હતો. ખ્યાલ આવે છે? આગળ વધીએ. ચાલો નેક્સ્ટ દાખલા પર જઈએ છીએ. ચાલો જેઈ મેન્સ 2023 નો ક્વેશ્ચન સમજો, રકમને બરાબર સમજો. લેટ ઓપન ઇન્ટરવલ a, b ઇઝ સબસેટ ઓફ ઓપન ઇન્ટરવલ 0, 2π. ઓપન ઇન્ટરવલ a, b એ 0 થી 2π નો કોઈ સબસેટ છે, કોઈ ઉપગણ છે. Be the largest interval for which sin inverse of sin theta minus cos inverse of sin theta is greater than 0, where theta belongs to 0 to 2π. હવે આ જે ઇન્ટરવલ છે ને ઓપન ઇન્ટરવલ a, b, આ ઓપન ઇન્ટરવલ a, b એ આ અસમતાનું સમાધાન કરતો મોટામાં મોટો ઇન્ટરવલ છે એવું તમને આ રકમ કહે છે.
તમને જે ઇનઇક્વાલિટી આપેલી છે તે ઇનઇક્વાલિટીનું સમાધાન કરતો ઇન્ટરવલ ઓપન ઇન્ટરવલ a કોમા b છે. ચાલો એના પછી ઇફ alpha x square plus beta x plus sin inverse of x square minus 6x plus 10 plus cos inverse of x square minus 6x plus 10 equal to 0 and alpha minus beta is equal to b minus a, then alpha is equal to હું સમજ પડી સમજો સમજાવું તમને. હવે આટલે સુધી સ્ટાર્ટિંગની બે લીટી તમને સમજાવી દીધી. આ ત્રીજી લીટીમાં તમને એક સમીકરણ આપ્યું છે. આ સમીકરણમાં તમે ધ્યાનથી જો તમને અહીંયા આલ્ફા ને બીટા દેખાય છે. ઓકે, હવે આ જે સમીકરણ છે તેનું સાદુરૂપ આપીને તમારે અહીંયા આલ્ફા માઇનસ બીટા સુધી પહોંચવાનું છે. બરાબર. આ બી માઇનસ એ શું છે ભાઈ? બી માઇનસ એ પેલો ઇન્ટરવલ હતો ને, અસમતાનું સમાધાન કરતો ઇન્ટરવલ, તે ઇન્ટરવલની બોર્ડરની બાદબાકી એ ઇન્ટરવલની લેન્થ લંબાઈ છે. આલ્ફા માઇનસ બીટા બી માઇનસ એ બરાબર છે. તો આલ્ફાની કિંમત શોધો, આલ્ફા દેખાય તેની કિંમત શોધવાની છે. વાત બહુ સિમ્પલ છે ભાઈ. તમારે આલ્ફાની કિંમત શોધવી હોય ને તો તમને આ જે બે વસ્તુ આપ્યું છે, પહેલી છે અસમતા, તે અસમતાને ઉકેલો એટલે તમને મળશે આ ઇન્ટરવલ. તમને આ ઇન્ટરવલ મળશે એટલે જમણી સાઈડ મળી ગઈ. ડાબી સાઈડ છે આલ્ફા માઇનસ બીટા. હવે આલ્ફા માઇનસ બીટા માટે તમારે આ સમીકરણને ઉકેલવાનું. સમજી ગયા? ઇનઇક્વાલિટીને ઉકેલી નાખો, સમીકરણને ઉકેલી નાખો, દાખલો પૂરો. બસ આ છે આખી ગેમ. ગેમને ચાલુ કરીએ. સૌથી પહેલા શું આપેલું છે તે જોઈ લો. ઇનઇક્વાલિટી પર કામ કરીએ છીએ. સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા માઇનસ કોસ ઇનવર્સ ઓફ સાઇન થીટા ઇઝ ગ્રેટર ધેન 0. સાદુરૂપ શું આપશો આનું? તમે કહેશો કે સર આ સાઇન ઇનવર્સ અને સાઇન ઉડાડ દેવ બેવને. એવી રીતના નહીં ઉડાડાય, એવી રીતના થોડું ઉડે. ચલો આને પેલી સાઈડ લઈ ગયા. સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા ઇઝ ગ્રેટર ધેન, અને પેલી સાઈડ લઈ જઈએ તો કોસ ઇનવર્સ ઓફ સાઇન થીટા. આગળ પણ મેં તમને કીધું છે, તમે આવી રીતના સાઇન ઇનવર્સ અને સાઇનને કેન્સલ નહીં કરી શકો. આ વસ્તુ ક્યારે શક્ય છે કે જ્યારે થીટા એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં હોય ત્યારે જ, નહીં તો નહીં. અને અત્યારે થીટા જોઈને જોઈ લો 0 થી 2π ની વચ્ચે છે, જે સાઇન ઇનવર્સનો વિસ્તાર નથી. સાઇન ઇનવર્સનો વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ +π/2. 0 થી 2π એ સાઇન ઇનવર્સનો વિસ્તાર નથી. હવે જોજો, વાતને સમજજો. સાઇન ઇનવર્સ ઓફ સાઇન છે અહીંયા, તો અહીંયા અંદર સાઇન છે તો બહાર સાઇન ઇનવર્સ બનાવીએ આપણે. આ કોસ ઇનવર્સને સાઇન ઇનવર્સ બનાવીએ તો કોસ ઇનવર્સને સાઇન ઇનવર્સમાં ફેરવવાનું સૂત્ર કયું છે? તો કોસ ઇનવર્સ x બરાબર બોલો π/2 માઇનસ સાઇન ઇનવર્સ x. ભાઈ આ બધા સૂત્ર ભાઈ તમારી ચોપડીમાં છે, તમને ભણાવવામાં આવ્યા છે તમારી સ્કૂલમાં. સાદુરૂપ આપીએ છીએ તો આ સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા બેઠું ગ્રેટર ધેન, આ કોસ ઇનવર્સમાં સૂત્ર લગાવીએ તો એ થઈ જશે π/2 માઇનસ સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા. વાતમાં સમજ પડી ગઈ? હજી બી એમ નહીં કહેતા કે સર આ સાઇન ઇનવર્સ અને સાઇનની પથારી ફેરવી નાખો, ના. હવે આ સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા ડાબી સાઈડ આવે, સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા પ્લસ સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા, એટલે આ થઈ ગયું 2 ટાઈમ સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા ઇઝ ગ્રેટર ધેન π/2. હવે આ બે ને છેદમાં લઈ જાઓ. સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા ઇઝ ગ્રેટર ધેન π/4. 2 દુ 4. ધન સંખ્યાની બાજુ પલટ થાય તો ઇનઇક્વાલિટી જેમ છે તેમ બેઠી. હવે વાતને સમજજો કે ભાઈ થીટાની કઈ કિંમત માટે આ વસ્તુ સાચી? આ વસ્તુ π/4 કરતા મોટી. થીટાની કઈ કિંમત માટે? હવે જુઓ, થીટા છે 0 થી 2π ની વચ્ચે. હવે 0 થી 2π ની અહીંયા આપણે વાત કરીએ. 0 થી 2π ની 0, π/2, π, 3π/2 ને 2π. હવે એ સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા છે. હવે આ જે સાઇન થીટા છે ને તે પહેલા ને બીજા ચરણમાં ધન આવે, ત્રીજા ને ચોથા ચરણમાં ઋણ આવે. કોણ? સાઇન થીટા. જો સાઇન થીટા ઋણ હોય ને તો આ સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટાનો જવાબ બી માઇનસમાં જાય. સાઇન થીટા જો ઋણ હોય તો સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટાનો જવાબ માઇનસમાં જાય. કે સાઇન થીટા ઋણ એટલે ઋણને બહાર કરીએ તો જે બી જવાબ છે તે માઇનસ સાઇન ઇનવર્સ ઓફ સાઇન થીટા, તે ઋણ થઈ જાય. એનો મતલબ હવે જોજો, ડાબી સાઈડ જો ઋણ થઈ જાય તો ઋણ સંખ્યા શું π/4 કરતા મોટી હોઈ શકે? કોઈ ઋણ સંખ્યા ધન કરતા મોટી હોય? ના. એટલે કે ત્રીજા ને ચોથા ચરણમાં કોઈ થીટાની કિંમત નથી, પહેલા ચરણમાં. હવે પહેલા ચરણમાં થીટાની કિંમત 0 થી π/4 ની વચ્ચે હોય.
વાતને સમજો. જો તમે પહેલા ચરણમાં છો તો પહેલા ચરણમાં સાઇન ઇન્વર્સ અને સાઇનને દૂર કરી શકાય અને થીટા લખી શકાય. કેમ? કેમ કે થીટા એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં છે. જો ચરણ છે પહેલું, તો આ સાઇન ઇન્વર્સ સાઇનને દૂર કરીએ તો થીટા. હવે જો પહેલા ચરણમાં હું 0 થી π/4 ની વચ્ચેની કિંમત લેમ તો એ π/4 કરતાં મોટી નહીં કહેવાય, પરંતુ π/4 થી π/2 સુધીની કિંમત, π/4 થી π/2 સુધીની કિંમત એ π/4 કરતાં મોટી છે. હવે આવવાનું બીજા ચરણમાં. બીજું જે ચરણ છે તે બીજા ચરણમાં પણ સાઇન ધન જવાબ આપે. સાઇનના જવાબ ધન છે બીજા ચરણમાં. હવે બીજા ચરણમાં આ જે ખૂણો છે તે છે પાઈ માઇનસ π/4. પાઈમાંથી π/4 બાદ કરો તો 3/4. π/2 થી 3/4 વચ્ચેનો જે ભાગ છે ને, તે ભાગ તમને કેવા જવાબ આપશે? તેમાં જે સાઇન થીટા હશે તે કેવો હશે? ધન. અને એ બધા જવાબ તે આ જ જવાબ હશે. જે જવાબ આના તે જ જવાબ પેલાના. આ બેવના જવાબ એક હરખા હશે. વાતને સમજજો. આ બેવના જવાબ એક હરખા હશે. એટલે અહીંયા પણ π/4 કરતાં મોટા જવાબ આવશે. પરંતુ આ ભાગ હવે વધ્યો, તેમાં આ જે જવાબ હોય ને, આ જવાબ તે અહીંયા બેઠા આવ્યા. આ બેવના જવાબ હરખા. હવે આ ભાગ જો નહીં લેવાતો હોય તો આને કાઢી લેવાનો. તો મતલબ એટલો છે કે જે થીટા છે તે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન થીટા π/4 કરતાં મોટું હોય તો થીટા એ π/4 થી 3π/4 ની વચ્ચે હોવો જોઈએ. થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ π/4 થી 3π/4. ઓપન ઇન્ટરવલ, નોટ ક્લોઝડ ઇન્ટરવલ. વાય? કેમ? કેમ કે એ ઇક્વલ નથી. ચલો ભાઈ, થીટાનો ઇન્ટરવલ આવી ગયો અને આ ઇન્ટરવલ એ આપણા માટે ઓપન ઇન્ટરવલ a, b છે. એટલે a અને b ની કિંમત આવી ગઈ કે ભાઈ a બરાબર π/4 ને b બરાબર 3π/4. તમારે અહીંયા b માઇનસ a જોઈએ છે તો આ બાદબાકી કેટલી થાય? b માઇનસ a બરાબર 3π/4 માઇનસ π/4 કરો એટલે આ થાય 2π/4 અને 2π/4 એટલે એ થાય π/2. b માઇનસ a બરાબર π/2 આવ્યા. સમજ પડે છે આટલે સુધી? કંઈ પણ તકલીફ હોય તો કહી દેવાનું. સમજ પડી ને? ચાલો એના પછી આગળ વધીએ. નેક્સ્ટ, હવે તમને આજે સમીકરણ આપ્યું છે તેને ઉકેલવાનું છે. સમીકરણ શું છે? α(x²) પ્લસ βx પ્લસ સાઇન ઇનવર્સ ઓફ x² માઇનસ 6x પ્લસ 10 પ્લસ કોસ ઇનવર્સ ઓફ x² માઇનસ 6x પ્લસ 10 વિચ ઇઝ ઇક્વલ ટુ 0. કેવી રીતને ઉકેલ્યા? અને ભાઈ જોઈને જ ખબર પડી ગઈ અહીંયા તો આટલું તો, કે આ સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ અને બેવ બાજુ આ ખૂણા જોઈ લઉં. આ જે ખૂણા દેખાય છે તે બેવમાં હરખા છે. એટલે આ સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સનો સરવાળો π/2. સૂત્ર સાઇન ઇનવર્સ થીટા પ્લસ કોસ ઇનવર્સ થીટા બરાબર π/2. એટલે આ બેવનો સરવાળો π/2. પણ આપણો ટાર્ગેટ છે આલ્ફા ને બીટાની બાદબાકી. આ આલ્ફા ને બીટાનું કનેક્શન, એનું શું કરીએ? વાતને સમજજો. આ જે તમને અહીંયા જોઈતી છે એક્સ ની કિંમત, આ સમીકરણ ઉકેલવા તમને જોઈએ એક્સ ની કિંમત, અને એક્સ ની કિંમતની ગેમ સમજજો કે આજે તમને આપેલું છે ને આટલું, આ સાઇન ઇનવર્સ પછી આ કોસ ઇનવર્સ. તો આજે તમને સાઇન ઇનવર્સ દેખાય તે સાઇન ઇનવર્સ ની અંદર x² માઇનસ 6x પ્લસ 10 છે ને, તો બસ આના પરથી તમને એક્સ ની કિંમત મળી જશે. આના પરથી કેવી રીતના? કેમ કે ભાઈ સાઇન ઇનવર્સ ની અંદર જે બી લખેલું છે ને, સાઇન ઇનવર્સ ની અંદર જે બી લખેલું છે તે સાઇન ઇનવર્સના પ્રદેશના સમાધાન કરવું જોઈએ. અને સાઇન ઇનવર્સનો પ્રદેશ તમને એક્સ ની કિંમતનો અંતરાલ આપશે, એક્સ ની કિંમતો આપશે. કોણ? સાઇન ઇનવર્સનો પ્રદેશ. અને આ સાઇન ઇનવર્સનો પ્રદેશ તમને ખબર છે, 2 દિવસથી આ પ્રદેશ સાથે જ આપણે નાચકૂટ કરતા છીએ. અને પ્રદેશ કયો છે? સાઇન ઇનવર્સનો પ્રદેશ છે ક્લોઝડ ઇન્ટરવલ -1 to 1. યાદ રાખો, યાદ રાખો ભાઈ, કેમ કે હવે વારે વારે આવે છે. તો આ જે છે તે -1 થી +1 ની વચ્ચે હોવું જોઈએ. પરંતુ હવે આને જરાક જોજો કે અહીં હિયર x² માઇનસ 6x પ્લસ 10 છે ને, આનું આને જો મારે પૂર્ણ વર્ગ બહુપદી બનાવી હોય અને કમ્પ્લીટ સ્ક્વેરમાં કન્વર્ટ કરવું હોય તો આનું અંતિમ પદ શું આવે? મધ્યમ પદ 6x છે, 2 ટાલી 6 નો 3 ને 3 નો વર્ગ 9, અંતિમ પદ 9 હોવું જોઈએ. x² માઇનસ 6x વત્તા 9, 9 માં કેટલા ઉમેરીએ તો 10 થાય, તો 9 માં 1 ઉમેરીએ તો 10. તો આ બની ગયું પૂર્ણ વર્ગ. અને આ કોનો પૂર્ણ વર્ગ છે? તો કે ભાઈ x માઇનસ 3 આખાનો વર્ગ પ્લસ 1 નો. વાતને સમજવાની જરાક કોશિશ કરજો તમે કે આ જે સાઇન ઇનવર્સનો પ્રદેશ છે તે -1 અને +1 ની વચ્ચે હોવો જોઈએ.
પરંતુ આ જે છે એક્સ સ્ક્વેર માઇનસ 6x વત્તા 10 તેનો જવાબ કેવો આવવાનો? તો અહીંયા છે x માઇનસ 3 આખાનો વર્ગ, અને તમને બહુ સારી રીતના ખબર છે કે વર્ગ હંમેશા ધન જ આવે, કોઈ દિવસ બી વર્ગનો જવાબ ઋણ નહીં આવે. એટલે x માઇનસ 3 ના વર્ગનો જવાબ 0 કે 0 કરતા મોટો છે, અને 0 કે 0 કરતા મોટી સંખ્યામાં તમે 1 ઉમેરી દેહો તો તે જવાબ 1 કે 1 કરતા મોટો થઈ જશે. 0 કે 0 કરતા મોટામાં 1 ઉમેરીએ તો એ 1 કે 1 કરતા મોટું. એટલે કે આ જે એક્સ સ્ક્વેર માઇનસ 6x વત્તા 10 છે ને તે 1 અથવા 1 કરતા મોટું, પરંતુ 1 અથવા 1 કરતા મોટું 1 કરતા મોટું ના ભાઈ ના, 1 કરતા મોટું નહીં. કેમ કે સાઇન ઇનવર્સ એવું કહે કે ભાઈ -1 અને 1 ની વચ્ચે જ, અને 1 કરતા મોટું નહીં લેવાય તો. પરંતુ ડોમેઇન ઓફ સાઇન ઇનવર્સ, આ પરંતુ ગુજરાતીમાં મેં કેમ લખ્યું, બટ ડોમેઇન ઓફ સાઇન ઇનવર્સ, વોટ ઇઝ ધ ડોમેઇન? સાઇન ઇનવર્સ નો પ્રદેશ શું છે? વોટ ઇઝ ધ ડોમેઇન? ઇટ ઇઝ ક્લોઝડ ઇન્ટરવલ -1 to 1. એટલે આ જે તમને દેખાય છે ને x² ઓછા 6x વત્તા 10 એના બરાબર +1 જ થવું જોઈએ. અને એક્ઝેક્ટ આનો જવાબ +1 ક્યારે આવે? કે જ્યારે આ x ઓછા 3 નો વર્ગ 0 થઈ જાય. તો 0 માં 1 ઉમેરીએ તો જવાબ 1 આવે. અને આ x ઓછા 3 નો વર્ગ 0 ક્યારે થાય ખબર? કે જ્યારે x બરાબર 3 હોય. માટે x બરાબર 3. ભાઈ x આવી ગયો. જે x ને શોધવાની વાત ચાલતી હતી ને તે x આવી ગયો. હવે આજે તમે x ને શોધ્યો ને તે x અહીંયા ઉપર મૂકી દેવો, ઉપરમાં. માટે અહીંયા x ની કિંમત 3 મૂકીએ તો 3 નો વર્ગ 9 એટલે 9 આલ્ફા. અહીંયા 3 બીટા, આમાં તમે 3 મૂકો તો આ 1 થઈ જશે. આ સાઇન ઇનવર્સ 1 ના હો એ જ છે ભાઈ, એટલે એહો થઈ જશે 1 cos ઇનવર્સ 1 which is equal to 0. 9 આલ્ફા પ્લસ 3 બીટા, સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ એટલે π/2. π/2 સામે લઈ જાઓ તો -π/2. ભાઈ આપણે આલ્ફા શોધવાનો છે તો અહીંયા બે સમીકરણ આવ્યા છે. b માઇનસ a બરાબર π/2 આવ્યું ને, તો એ π/2 આમાં મૂકી દેવ તો તમે કહી શકો આલ્ફા માઇનસ બીટા બરાબર π/2. જો b માઇનસ a બરાબર π/2 તો એનો મતલબ કે આલ્ફા માઇનસ બીટા બરાબર બી π/2. હવે આ બે સમીકરણને ઉકેલવાના. ઓકે, તો હવે હિયર 9 આલ્ફા પ્લસ 3 બીટા બરાબર π/2 છે. હવે અહીંયા છે આલ્ફા માઇનસ બીટા, પરંતુ અહીંયા 3 બીટા છે ને અહીંયા માઇનસ બીટા. બીટાને કેન્સલ કરવા માટે આને 3 વડે ગુનો ને લોપ કરો. 3 વડે આમાં ગુણશો તો આ થઈ જશે 3 આલ્ફા માઇનસ 3 બીટા બરાબર, ને અહીંયા 3 વડે ગુણશો તો આ થઈ જશે 3π/2. તો આ 3 બીટા કેન્સલ થઈ જશે, તો આ શું થઈ જશે? 9 પ્લસ 3 9 ને 3 12, 12 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, આનું સાદું રૂપ છેદ સરખા 3π વત્તા પાઈ એટલે 4π છેદમાં 2, 4π છેદમાં 2 એટલે 2π. આ 2 છંગ 12 થાય એટલે આલ્ફા બરાબર π/6. ચાલો ભાઈ, આવ્યો જ નહીં જવાબ, જોયું? કઈ ભૂલ છે એટલે કશે? શું ભૂલ છે યાર? હા, અહીંયા માઇનસ π/2 છે હે ને, મેં અહીંયા પ્લસ લખી દીધેલું. તો આ બેની બાદબાકી થાય. 3π માઇનસ પાઈ એટલે 2π, 2π/2 એટલે અહીંયા પાઈ આવશે. અને 12 નીચે જાય તો અહીંયા 6 નહીં આવે પરંતુ 12. હવે તો આવી જ ગયો હે જવાબ, આલ્ફા બરાબર π/12. ઓપ્શન ડી આવી ગયો. સમજ પડશે તમને? બોલજો. ચાલો, તો દાખલો પતી ગયો છે ભાઈ. આઈ હોપ કે તમને સમજ પડી જશે. થોડોક મહેનત માંગી અને મગજ શક્તિ વાપરે તેવો દાખલો હતો, પરંતુ કોશિશ કરશો તો થશે. આગળ વધીએ છીએ હવે. ફોર્મ્યુલા એટલે કે હવે આપણે સૂત્ર જોવાના. કયા સૂત્ર? તો સૂત્રમાં પહેલું છે, હવે સાઇન ઇનવર્સની અંદર 1/x હોય ને, તમે આ ભણેલા છો, તમે તમારી ટેક્સ્ટબુકમાં ભણેલા છો ભાઈ. સેકન્ડ ચેપ્ટર તમારા સ્કૂલના શિક્ષકોએ તમને ભણાવ્યા છે કે સાઇન ઇનવર્સ 1/x થાય કોસેક ઇનવર્સ x. યાદ આવે છે ભાઈ? બોલવાનું હે તમારે. સેકન્ડ, તો કોસેક ઇનવર્સ 1/x શું થઈ જાય? તો એ થઈ જાય સાઇન ઇનવર્સ x. નંબર 3, કોસ ઇનવર્સ 1/x શું થાય? સેક ઇનવર્સ x થાય. ને સેક ઇનવર્સ 1/x શું થાય? કોસ ઇનવર્સ x થાય. હવે ધ્યાન આપજો હે. ટેન ઇનવર્સ 1/x શું થાય?
તમે કહો કે સર કોટ ઇનવર્સ એક્સ, તો અહીંયા તમે એક ભૂલ કરો છો. ટેન ઇનવર્સ 1/x બરાબર કોટ ઇનવર્સ એક્સ થાય. આ વાત તમારી ક્યારે સાચી ખબર? કે જ્યારે એક્સ એ 0 કરતા મોટો હોય. પરંતુ જો એક્સ એ 0 કરતા નાનો હોય ને તો ટેન ઇનવર્સ 1/x બરાબર કોટ ઇનવર્સ એક્સ નહીં થાય. તો શું થાય ખબર? તો થાય કોટ ઇનવર્સ એક્સ માઇનસ પાઈ. ટેન ઇનવર્સ 1/x બરાબર થાય કોટ ઇનવર્સ એક્સ માઇનસ પાઈ. ક્યારે? કે જ્યારે એક્સ ઋણ હોય. ચાલો એના પછી નંબર 6, કોટ ઇનવર્સ 1/x. તો કોટ ઇનવર્સ એક્સ 1/x બરાબર ટેન ઇનવર્સ એક્સ થાય, પણ ક્યારે? કે જ્યારે એક્સ ધન હોય. અને કોટ ઇનવર્સ એક્સ 1/x બરાબર જો એક્સ એ ઋણ હોય તો કોટ ઇનવર્સ 1/x બરાબર શું થાય ખબર? ટેન ઇનવર્સ એક્સ પ્લસ પાઈ. યાદ રાખજો આ છેલ્લું. આની હાથે તમારી હાથે ગેમ રમા છે દાખલામાં. આવી જ બધી વસ્તુ તમારી હાથે ગેમ રમે. એના પછી બીજા 3 સૂત્ર. નંબર 7, સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ બરાબર π/2. આ સૂત્રનો ઉપયોગ તો એકચ્યુઅલી આગળના દાખલામાં કરી હો નાખ્યો. સેમ આવી રીતના સેક ઇનવર્સ એક્સ પ્લસ કોસેક ઇનવર્સ એક્સ બરાબર π/2. અને છેલ્લું ટેન ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ એક્સ બરાબર π/2. યાદ રાખજો, આ બધા સૂત્ર યાદ રાખવાના. ચાલો આ દાખલો જોઈએ. If alpha is the real root of the equation x cube plus bx square plus cx plus 1 equal to 0, where b is less than c, then the value of tan inverse alpha plus tan inverse alpha inverse is equal to. રકમમાં બસ ખાલી એટલું કીધું છે કે જે આલ્ફા છે ને તે આ સમીકરણનું બીજ છે. આલ્ફા શું છે ભાઈ? આલ્ફા એ આ સમીકરણનું બીજ છે. આલ્ફા ઇઝ ધ રિયલ રૂટ, ઓકે, ઓફ ધ ઇક્વેશન. આલ્ફા એ આ સમીકરણનું બીજ છે. બી લેસ ધેન સી, બી નાનો છે સી મોટો છે. ધેન ધ વેલ્યુ ઓફ ધીસ, તમારે આની કિંમત શોધવાની છે. તમને જે વસ્તુની કિંમત શોધવા કીધી છે એ છે ટેન ઇનવર્સ આલ્ફા પ્લસ ટેન ઇનવર્સ આલ્ફા ઇનવર્સ. આ આલ્ફા ઇનવર્સ નો મતલબ શું થયો ભાઈ? આલ્ફા ઇનવર્સ નો મતલબ થયો ટેન ઇનવર્સ 1/આલ્ફા. ટેન ઇનવર્સ 1/આલ્ફા હમણાં થોડીક વાર પહેલા તમને એક સૂત્ર લખાયું ને કે ભાઈ ટેન ઇનવર્સ 1/x બરાબર કોટ ઇનવર્સ એક્સ અથવા કોટ ઇનવર્સ એક્સ માઇનસ પાઈ. તો એવી રીતના અહીંયા આપણે સૂત્ર વાપરીએ કે ભાઈ ટેન ઇનવર્સ 1/આલ્ફા, તો હું લખું કોટ ઇનવર્સ આલ્ફા લખી દેમ ને? ના, વાતને સમજો ભાઈ, એવી રીતના નહીં લખાય. સૌથી પહેલા અહીંયા એ જોવો કે આ જે આલ્ફાની વાત ચાલે છે તે આલ્ફા ધન છે કે ઋણ. આલ્ફા જો તમને ખબર પડી જાય કે ભાઈ ધન છે કે ઋણ તો તમે આગળ વધી શકો. બાકી જ્યાં સુધી તમને ખબર નહીં હોય કે આલ્ફા કેવો ત્યાં સુધી આ દાખલામાં આગળ નહીં વધાય. હવે જે આલ્ફા છે ને તે આલ્ફાની કિંમત ધન છે કે ઋણ તે નક્કી કેવી રીતે કરશો? આલ્ફાની કિંમત ધન છે કે ઋણ તે નક્કી કેવી રીતે કરશો? તો ધ્યાન આપજો. એના માટે તમને આ પહેલી લાઈન આપેલી છે, આલ્ફા ઇઝ ધ રિયલ રૂટ ઓફ ધીસ ઇક્વેશન. આના પરથી તમારે નક્કી કરવાનું આલ્ફા ધન કે ઋણ. એ વળી કેવી રીતે થાય? આજે તમને પહેલી લાઈન આપી છે ભાઈ કે જે સમીકરણ છે તે છે એક્સ ક્યુબ પ્લસ બીએક્સ સ્ક્વેર પ્લસ સીએક્સ પ્લસ 1 ઇક્વલ ટુ 0. બી ઇઝ લેસ ધેન સી. આના પરથી નક્કી કરો કે આ સમીકરણનું બીજ આલ્ફા છે, આ સમીકરણનું બીજ, અને આ સમીકરણનું બીજ ધન કે ઋણ. તો આ વસ્તુ આલેખની મદદથી નક્કી થશે. તમારે દોરવો પડશે આલેખ, તમારે દોરવો પડશે ગ્રાફ. વિડીયો ઓન રાખવો જોઈએ, વિડીયો ઓન રાખો. સ્કૂલ વાળા શિક્ષક મિત્રો વિડીયો ઓન રાખો. ચાલો, તો આ જે સમીકરણ છે તેનો આલેખ દોરવાનો છે, પરંતુ આલેખ દોરવા માટે જોઈએ બિંદુ. વાતને સમજો. આ જે તમને દેખાય છે તેને એફ ઓફ એક્સ નામ આપો. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ બીએક્સ સ્ક્વેર પ્લસ સીએક્સ પ્લસ 1. આપણે આ એફ ઓફ એક્સ નો દોરવાનો આલેખ, આ જે વિધેય છે તેનો આલેખ દોરીશું, પરંતુ આલેખ દોરવા માટે જોઈએ બિંદુ. ચાલો એક્સ બરાબર 0 લઈએ.
જો x બરાબર 0 લેવું તો f ઓફ 0 આ 0 આ બી 0 આ બી 0 રહ્યું 1 પહેલું બિંદુ મળી ગયું 1 હવે હું લઈએ x બરાબર 0 પછી +1 +2 -1 -2 આવું બધું લેવાય તો આપણે x બરાબર -1 લેવું તમે કહો કે સર માઇનસમાં નહીં જાવ નહીં પ્લસ લેવું નહીં +1 -1 જ લેવું પડે -1 લેવાથી ફાયદો શું થાય તે તમે જુઓ -1 લેવાથી આખી ગેમ સેટ થશે -1 નો ઘન -1 આ -1 નો વર્ગ +1 એટલે +b અહીંયા -1 મૂકીએ તો -c ને છેલ્લે +1 +1 -1 કેન્સલ એટલે આવ્યું b - c હવે b - c -1 લેવાથી b - c આવ્યું y અક્ષ પર b - c ક્યાં આવે y અક્ષ પર b - c ક્યાં આવે ધન હોય તો ઉપર આવે ઋણ હોય તો નીચે આવે b - c ધન કે ઋણ b નાનો c મોટો એવું રકમ કે છે ને જો b નાનો હોય ને c મોટો હોય તો નાનામાંથી મોટા બાદ થાય તો આ જવાબ ઋણ b - c ઋણ છે b - c y અક્ષ પર x અક્ષની નીચે આવે ઉગમ બિંદુની નીચે આવે તો આલેખ દોરું છું મેં ધીસ ઇઝ x axis and this is y axis x બરાબર 0 તો y બરાબર 1 x બરાબર 0 લીએ તો અહીંયા y બરાબર 1 માની લેવું અહીંયા છે આ બિંદુ 0,1 x બરાબર -1 લેવો માની લેવું કે અહીંયા -1 છે તો y બરાબર આવે છે b - c અને b - c y અક્ષ પર કાં b - c ઋણ છે એટલે y અક્ષ પર અહીંયા નીચે કશે માની લઉં ને અહીંયા છે આ છે b - c -1 કે b - c આ બિંદુ આપણો આલેખ આ બે બિંદુમાંથી પસાર થાય છે તો હવે આહરે દોર દેવાનું જેવો આવે તેવો કે માની લેવો કે અથવા એમ માની લો આ રીતનો આલેખ છે બરાબર તો આ જે આલેખ છે તે x અક્ષને છેદે છે તમે જોઈ શકો છો અને આ જે બિંદુમાં છેદે ને તેને કહેવાય બીજ એટલે કે રૂટ્સ અને રકમ કહે છે કે રૂટ છે આલ્ફા એટલે આ બિંદુ આલ્ફા છે આલ્ફા એ 0 કરતા નાનું છે 0 ને -1 ની વચ્ચે છે તેનો મતલબ એવો થયો કે આલ્ફા ઋણ છે એ જ તો આપણને જોઈતું હતું આપણે અત્યાર સુધી આના માટે મટતા હતા ખબર આલ્ફા કેવો છે તેના માટે ધન કે ઋણ આલ્ફા કેવો ઋણ આલ્ફા ઋણ છે ભાઈ સમજ પડી કેવી રીતના આખી ગેમ છે આલ્ફા ધન છે કે ઋણ તે નક્કી કરવાની અને આલ્ફા ઋણ છે આલ્ફા ઇઝ નેગેટિવ then tan alpha as it is tan inverse alpha as it is અને આ tan inverse 1 upon alpha નું સૂત્ર જો alpha ઋણ હોય તો tan inverse નું સૂત્ર cot inverse minus pi cot inverse alpha minus pi what is the value of tan inverse alpha plus cot inverse alpha it is pi by 2 because by the formula pi by 2 minus pi will be minus pi by 2 this is the answer option A is the correct answer minus pi by 2 understood સમજ પડે છે ભાઈ આગળ વધીએ ચાલો એના પછી નેક્સ્ટ ઓહ પાછું આવી ગયું ફોર્મ્યુલા હવે વળી કઈ ફોર્મ્યુલા તો હવે આપણે જે ફોર્મ્યુલા જોવાના તેમાં પહેલી છે tan inverse x plus tan inverse y અને આનું સૂત્ર શું છે આ સૂત્ર તમને તો પહેલા ભણવામાં આવતું હતું પરંતુ સિલેબસ ડિલીટ થવાના કારણે હવે આ સૂત્ર ચોપડીમાં નથી પરંતુ છતાં બી આ સૂત્રનો ઉપયોગ કદાચ તમારી સ્કૂલના શિક્ષકોએ કેટલાક દાખલા ગણાવવા માટે કરાવ્યો હોઈ શકે છે આ સૂત્રની મદદથી પણ કેટલાક દાખલા તમને કરાવેલા હોઈ શકે છે tan inverse x plus tan inverse y નું સૂત્ર છે tan inverse of x plus y છેદમાં 1 minus xy પરંતુ આ સૂત્ર ક્યારે વાપરવાનું કે જ્યારે x અને y નો ગુણાકાર 1 કરતા નાનો હોય ત્યારે x અને y નો ગુણાકાર 1 કરતા નાનો હોય ત્યારે જો ગુણાકાર 1 કરતા મોટો હોય તો શું કરવાનું તો બી આ જ સૂત્ર પરંતુ આ સૂત્રમાં એક વસ્તુ આવશે કે ભાઈ tan ઇન્વર્સ કૌંસમાં x plus y છેદમાં 1 minus xy પરંતુ જો x અને y નો ગુણાકાર 1 કરતા નાનો મોટો હોય 1 કરતા મોટો હોય તો અહીંયા પ્લસ પાઈ ઉમેરવો પડે કેમ કે આમાં થાય શું ખબર જો ગુણાકાર 1 કરતા મોટો હોય તો છેદ ઋણ થાય અને જો વસ્તુ માઇનસમાં જાય ને તો પાઈની એન્ટ્રી થાય
વસ્તુ જો માઇનસમાં જાય તો પાઈની એન્ટ્રી થાય ભાઈ, પાઈની એન્ટ્રી થાય. પાઈનું કામ બેલેન્સ કરવાનું છે. ચાલો, ઉપરનામાં એક્સ વાય એક કરતા નાના અને એક કરતા નાની સંખ્યાને એકમાંથી બાદ કરીએ તો બાદબાકી ધન આવે. તમારા મનમાં એવો બી સવાલ થઈ શકે, સર એક્સ અને વાય નો ગુણાકાર એક્ઝેક્ટ એક હોય તો? ભાઈ એક્ઝેક્ટ એક હોય તો છેદ 0 થાય, કેમ કે 1 ઓછા 1 0 ને, અને છેદ 0 થતો હોય ને તો પછી આ સૂત્ર નહીં વાપરી શકાય. તો આવે હું ભાઈ ડાયરેક્ટ π/2 લખી દેવાનું. પાઈની જ એન્ટ્રી થઈ ભાઈ, પાઈની જ એન્ટ્રી થઈ કે જો એક્સ અને વાય નો ગુણાકાર 1 હોય તો આના બરાબર π/2. કોઈ આ ટાઈપનું સૂત્ર નહીં, ડાયરેક્ટ π/2, ડાયરેક્ટ કિંમત, અને કિંમત π/2. છેલ્લું સૂત્ર tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y. આનું સૂત્ર શું? સૂત્ર છે tan ઇનવર્સ ઓફ, આમાં જો પ્લસ હોય તો ઉપર પ્લસ નીચે માઇનસ, તો માઇનસ હોય તો ઉપર માઇનસ નીચે પ્લસ, x માઇનસ વાય છેદમાં 1 પ્લસ એક્સ વાય. પરંતુ આ જે છે તેમાં x અને y જે છે તેનો ગુણાકાર -1 કરતા મોટો હોવો જોઈએ. x અને y નો ગુણાકાર -1 કરતા મોટો હોવો જોઈએ. ખ્યાલ આવશે? ચાલો આગળ વધીએ. તો આપણે તો સૂત્ર યાદ રાખી દેજો ભાઈ. ઓકે, સૂત્ર યાદ રાખી દેજો. ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીએ છીએ. સવાલ તમારી સામે છે, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધીસ એક્સપ્રેશન. આજે તમને આપ્યું છે તેની કિંમત શોધો. તો ભાઈ આ કેવી રીતના શોધીએ આને? ટેન્શનમાં નથી આવી ગયા ને? આ કોટ ઇનવર્સ √3, ઓ આ કામ થઈ ગયું. કોષ્ટકમાં જોઈને આ શોધાઈ જશે કોટ ઇનવર્સ √3, પરંતુ આમાં કોષ્ટક તો આવે નહીં. તો જુઓ, અત્યારે મેં તમને આજે સૂત્ર લખાવ્યા ને, આ સૂત્રની મદદથી આ દાખલા થશે. તમે સૂત્રને એકવાર જો, સૂત્રમાં બધે tan ઇનવર્સ જ છે, પરંતુ એ રકમમાં તો સાઇન ઇનવર્સ ને કોસ ઇનવર્સ છે. તો એક વસ્તુ યાદ રાખજો કે તમે કોઈ પણ ત્રિકોણમિતીય પ્રતિવિધેયને કોઈ બીજા ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં ફેરવી શકો છો. એનો મતલબ કે તમે આ સાઇન ઇનવર્સને tan ઇનવર્સમાં ફેરવી શકો છો, આ કોસ ઇનવર્સને બી tan ઇનવર્સમાં ફેરવી શકો છો, અને પછી બેવ tan ઇનવર્સનો સરવાળો પેલા સૂત્ર વડે જે આગળ લખાવ્યું તે સૂત્ર વડે કરી શકો છો. સમજ પડી? આ કામ કરવાનું છે અહીંયા. હવે મેં તમને કીધું કે ભાઈ સાઇન ઇનવર્સને tan ઇનવર્સમાં ફેરવાય, તો એ ફેરવાય કેવી રીતના? આ પાછો બીજો નવો સવાલ આવ્યો. ભાઈ આ બધું તમને ભણવામાં આવ્યું છે, ખબર છે તમને કેવી રીતના ફેરવાય? આ બધું તમારી ચોપડીમાં છે. તો જો સાઇન ઇનવર્સને tan ઇનવર્સમાં ફેરવવું હોય તો મદદ લેવાની કાટકોણ ત્રિકોણની. આ કોસ ઇનવર્સને બી tan ઇનવર્સમાં ફેરવવાનું છે ને, તો બે કાટકોણ ત્રિકોણ મેં દોર્યા બેવ માટે. સાઇન ઇનવર્સ એટલે સામેના છેદમાં કર્ણ, સામેની બાજુ 3, કર્ણ વર્ગમૂળમાં 73. તો આ પાસેની બાજુ કેટલી? તો કર્ણનો વર્ગમાંથી બાજુના વર્ગને બાદ કરીને એનું વર્ગમૂળ. વર્ગમૂળ 73 નો વર્ગ 73, 3 નો વર્ગ 9, 73 ઓછા 9 64. 64 નું વર્ગમૂળ 8 × 8 = 64, એટલે 8 આવશે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. એના પછી આ કાટકોણ ત્રિકોણ કોસ ઇનવર્સ છે, પાસેના છેદમાં કર્ણ, પાસેની બાજુ 11, કર્ણનું માપ વર્ગમૂળ 146. તો સામેની બાજુનું માપ કેટલું? તો આ બેવના વર્ગની બાદબાકી 146 - 121 કેટલા થાય? 146 માંથી 121 બાદ કરો તો 146 - 121 25. 25 નું વર્ગમૂળ 5. ચાલો, tan ઇનવર્સની એન્ટ્રી થવા જઈ રહી છે. આ સાઇન ઇનવર્સ બનશે tan ઇનવર્સ. tan ઇનવર્સમાં સામેના છેદમાં પાસે એટલે આ થયું 3/8. કોસ ઇનવર્સ થઈ રહ્યું છે tan ઇનવર્સ સામેના છેદમાં પાસે એટલે 5/11. અને આ કોટ ઇનવર્સ √3 ને એમને એમ બેહી રહેવા દેવો અત્યારે. હવે આ બેવ tan ઇનવર્સનો સરવાળો કરીશું આગળ જોયેલા સૂત્ર પ્રમાણે. તો આ પહેલું સૂત્ર અથવા બીજું સૂત્ર, આ બેમાંથી કોઈ એક સૂત્ર લાગી શકે છે. ત્રીજું સૂત્રમાં આ બેવનો ગુણાકાર ચેક કરી લેવાનો. જો આ બેવનો ગુણાકાર 1 થાય તો ડાયરેક્ટ આ સરવાળો π/2 લખી દેવાનો, પરંતુ આ બેવનો ગુણાકાર 1 નથી થતો. તો આ ગુણાકાર કેટલો થશે? તો આ ગુણાકાર આપણે જોઈએ કેટલો થાય. સૂત્ર છે x + y છેદમાં 1 - xy, એટલે આ બેનો સરવાળો 3/8 + 5/11 છેદમાં 1 - xy, એટલે આ બેવનો ગુણાકાર 5 × 15 = 11 × 88. આ 15 ના છેદમાં 88 1 કરતા નાના કે મોટા?
ના ના, છેદ કરતા અંશ નાનો એટલે ભાગાકારનો જવાબ 1 કરતા નાનો. 1 કરતા નાનો હોય તો આ પૈતું ને 1 કરતા મોટું હોય તો અહીંયા પાઈ ઉમેરવાના, પરંતુ 1 કરતા નાનું છે એટલે પાઈ નહીં ઉમેરવાના. cot ઇનવર્સ √3 કેટલા થાય ભાઈ? cot ઇનવર્સ √3 એટલે પાઈ બાય 6. ચાલો આનું સાદુરૂપ આપીએ છીએ. tan ઇનવર્સ ક્રોસ ગુણાકાર 11 ટાલી 33 8 પચામ 40, 33 વત્તા 40 છેદમાં અહીંયા ક્રોસ ગુણાકાર 11 અથામ 88 માઇનસ 15. બેવના છેદ 88 88 ઉડી ગયા. tan ઇનવર્સ ઉપર સરવાળો કેટલો થશે? 73 ને નીચે બાદબાકી 73. આ 73 હો ઉડી ગયા. અહીંયા રહ્યો 1. tan ઇનવર્સ 1 પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 6. કરો આ બેવનો સરવાળો. છેદનો લસા લઈ લેવાનો 12. 4 ટાલી 12, 6 દુ 12. 5 પાઈ બાય 12 ઇઝ ધ ફાઇનલ આન્સર. સમજ પડી ભાઈ? આ જેઈ નો દાખલો મળે નહીં, હા, બોર્ડની પરીક્ષાનો છે. બોર્ડમાં પૂછાય આવું. ચાલો નેક્સ્ટ, સેમ એના જેવો દાખલો. હવે આમાં જો ને કેટલા બધા tan ઇનવર્સ. આવી રીતના tan ઇનવર્સ વાળી રકમ કે કોઈ હો રકમ આવે, સરવાળો બાદબાકી આવે એટલે આપણું સૂત્ર બધું tan ઇનવર્સમાં ફેરવી દેવાનું ને સૂત્ર વાપરી નાખવાનું. ચલો અહીંયા સૂત્ર વાપરીએ. હવે અહીંયા 4 tan ઇનવર્સ છે ભાઈ. આ ચોગરાનું શું કરું ભાઈ? સૂત્રમાં થોડો ચોગરો આવે તો અહીંયા સિમ્પલ છે ભાઈ. આ 4 tan ઇનવર્સ છે ને, આ 4 tan ઇનવર્સ 4 એટલે 2 દુ 4 એટલે 2 into 2 tan ઇનવર્સ લખાય. આ 4 એટલે 2 દુ 4 નો 2 ને બીજો બગડો એટલે 2 tan ઇનવર્સ 1/5. 2 tan ઇનવર્સ 1/5 ના ટુકડા tan ઇનવર્સ 1/5 પ્લસ tan ઇનવર્સ 1/5. આ સમજ પડી તમને? હું કર્યું પડી કે નહીં સમજ પડી? પડી ને? એ પડવી જ જોઈએ તમે. હવે છે ને આ બે જે છે એમાં પહેલા આને લખી કાઢો તો tan ઇનવર્સ 1/99 માઇનસ tan ઇનવર્સ 1/70. ચાલો 2 ટાઈમ tan ઇનવર્સ નો tan ઇનવર્સ સાથે સરવાળો, સૂત્ર tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y વાળું. તો tan ઇનવર્સ ની અંદર x પ્લસ y એટલે આ બેનો સરવાળો 1/5 પ્લસ 1/5 અપોન 1 માઇનસ xy ગુણાકાર 1 એકા 1 5 પચામ 25. 1 ના છેદમાં 25 1 કરતા નાના છે. 1 કરતા નાના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. જો 1 કરતા મોટા હોય તો અહીંયા પ્લસ પાઈ લખી દેવાનું. આ બેવ tan ઇનવર્સ ની કરીશું આપણે બાદબાકી, અને આ જે બાદબાકી છે તેનું સૂત્ર તો કે ભાઈ tan ઇનવર્સ x માઇનસ y 1/99 માઇનસ 1/70 અપોન 1 માઇનસ, હવે આ બેનો ગુણાકાર 1 એકા 1 ના હવે 99 ગુણ્યા 70 કરવાના. 9 સટામ 63 વધી 6, 9 સટામ 63 ને 6 69 ભાઈ આવું બધું આવ્યું. ચાલો આ જે છે તે -1 કરતા મોટા હોવા જોઈએ. અરે હા, આ તો છે જ મોટા. ચાલો 2 ટાઈમ tan ઇનવર્સ, સાદું રૂપનું કામ ચાલુ રાખો ભાઈ. 5 એકા 5 5 એકા 5 એટલે કે 5 વત્તા 5 છેદમાં 25 એકા 25 ઓછા 1 tan ઇનવર્સ. ચલો આમાં ક્રોસ ગુણાકાર, આમાં છે ને પરંતુ અંશ ઋણ થાય છે ને, 70 ઓછા 99 કરવો તો અહીંયા એક ભૂલ કરી એટલે અંશ બી ઋણ નહીં થવો જોઈએ. તો પછી અહીંયાથી છે ને માઇનસ કોમન કરવાનું હતું. માઇનસ કોમન કરી લઉં તો આ થશે tan ઇનવર્સ 1 ના છેદમાં 70 ને પેલું થાય tan ઇનવર્સ 99. માઇનસ કોમન કરીએ તો આ જે છે તે પ્લસ થયું ને આ પ્લસ વાળું માઇનસ થયું. એટલે અહીંયા ફરક એટલો જ ખાલી કે જ્યાં 99 હતો ત્યાં 70, જ્યાં 70 હતો ત્યાં 99. આ 70 ને એમ, આ 99 ને અહીંયા ના બેનો ગુણાકાર. હવે બધું બરાબર હે, હવે તમે કઈ કહેતા નહીં. ક્રોસ ગુણાકાર 99 એકા 99 માઇનસ 70 છેદમાં 6930 માઇનસ 1 છેદ ઉડી ગયો. 2 tan ઇનવર્સ, આ 5 ને 5 10, 10 ના છેદમાં 24, 10 ના છેદમાં 24 કેટલા થાય? 5 ના છેદમાં 12. હા બરાબર. ને પેલું કેટલું થાય? 9, 9 માંથી 7 જાય તો 2, નીચે 6929. બહુ બહુ ભયાનક આવતું છે ને આ તો, જોઈને મને તો બીક લાગી ગઈ હવે તો. ચાલો જે થાય તે જોઈ લેવું. હવે 2 tan ઇનવર્સ છે નાના ટુકડા પાડ દો. tan ઇનવર્સ 5/12 પ્લસ tan ઇનવર્સ 5/12, પેલું બેઠું રવા દો. આ બે tan ઇનવર્સ નો સરવાળો કરીએ તો tan ઇનવર્સ x પ્લસ y છેદમાં 1 માઇનસ xy 5/12 પ્લસ 5/12 અપોન
1 માઇનસ આ બેવનો ગુણાકાર 5 પચામ 25 12 ગુણ્યા 12 એટલે 144 પ્લસ tan ઇનવર્સ 29/6929 તો tan ઇનવર્સ 12 પચામ 60 12 પચામ 60 એટલે આ થયું 60 વત્તા 60 છેદમાં 144 માઇનસ 25 પ્લસ tan ઇનવર્સ 29/6929 આને જેમ છે તેમ ફરી રહેવા દો. હવે ખબર પડી અહીંયા પ્લસ આવે યાર, મેં બહુ ભૂલ કરું. 6931 તો હજી મને તો બીક લાગતી જ છે આનથી, કેમ કે આ યાર એટલું મોટું છે ને કે ટેન્શન આપે છે યાર. જોઈ લે હું ઝુકેગા નહીં, હરગીઝ ઝુકેગા નહીં. ચાલો એના પછી tan ઇનવર્સ ઓફ પેલું 60 ને 60 120 ને છેદમાં કેટલું થયું છે બાદબાકી 9 4 ની ઉપર 3 માંથી 2 જાય 119 થયું. હવે છે ને હવે આ છેલ્લું આ બેનો હવે સરવાળો કરવાનો ભાઈ. હવે આ સરવાળો તમને હોમવર્કમાં આપું, થાય તો કયું નહીં, થાય તો બહુ સારું, કઈ નહીં હું બહુ સારું, ને નહીં થાય તો છોડી દેજો, ટેન્શન નહીં લેતા. કદાચ મારાથી કોઈ રકમમાં ભૂલ થઈ હોય તો કદાચ જવાબ નહીં આવે તો કંઈ નહીં ભાઈ, થાય તો થયો, નહીં તો કંઈ નહીં. ચાલો હવે આ એક દાખલો તમારા માટે હોમવર્કમાં રહેશે, કરજો અને ટ્રાય. મસ્ત એડવાન્સનો દાખલો છે, જેઈ એડવાન્સ એક્ઝામ, બરાબર. એના પછી આ દાખલો એક ટ્રાય કરો. આનો જવાબ કહી દઉં તમને બેવના. આનો જવાબ આવું છે 2.35, આનો જવાબ આવું છે પાઈ, બરાબર. બસ આજે આટલું જ. ઓકે, આઈ હોપ આજના લેક્ચરમાં જે બી કરાવ્યું તે તમને સમજ પડી હશે, મજા આવી હશે. આ જ રીતે ભાઈ અભ્યાસમાં ધ્યાન આપતા રહેવો, ભણવાની મજા લેતા રહેવો. JEE એક્ઝામ છે ભાઈ, પરંતુ એટલી બધી કંઈ અઘરી એક્ઝામ નથી કે તમારાથી નહીં થાય. સહેલી વસ્તુ પણ પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ જતી હોય છે, અને આ સહેલી વસ્તુમાં પણ તમે આરામથી સારા માર્ક્સ લાવી શકો છો. બસ મહેનત કરતા રહેવો. જે બી તમને ભણાવવામાં આવ્યું છે આજના લેક્ચરમાં એની PDF તમારા સ્કૂલના શિક્ષકોને મોકલી દેવામાં આવશે. સ્કૂલના શિક્ષકોને કહેવાનું, ઓ સર PDF આપો જરાક, મેથ્સનું લેસન કરવાનું છે, દાખલા લખવાના છે, આવું ત્યાં કહેવાનું. તમે ત્યાં કહેશો એટલે તમને આ બધી વસ્તુ મળી જશે, બરાબર. મહેનત કરજો, હે ને. તો હવે આવતા અઠવાડિયે મળવાનું છે આપણે. અને હા, તમારી એક્ઝામ બી છે, અને એક્ઝામ છે કયા ચેપ્ટરની? મેટ્રાઇસિસ એન્ડ ડિટર્મિનન્સ, શ્રેણિક અને નિશ્ચાયક ચેપ્ટરની એક્ઝામ છે, તે આપી દેજો. મેથ્સની છે, આવડે ને? આ બે ચેપ્ટર તો બહેલા ને, શ્રેણિક ને નિશ્ચાયક તો તમને મજા આવે ને, તો આ બેની મસ્ત એક્ઝામ તમે આપી દેજો, હે ને. હવે આપણે આવતા અઠવાડિયે મળવાનું થશે, મંગળવારે મળીએ. ચાલો ત્યાં સુધી દરેક બાળકોને આવજો, બાય બાય.